જીવામાનો પ્રસંગ છે ભક્તો. હવે મારે બહુ ઈચ્છા હતી કે જીવામા વિશે મારે બોલવું છે. જીવામાનું પ્રાગટ્ય વાગડના રાપરમાં જાટાવાડામાં મૈયા શાખામાં ચારણના ઘરે થયો છે. જીવામાની કથા છે. એના પિતાજીનું નામ હતું દીતાજી, માતાજીનું નામ હતું રૂપાબાઈ. જીવામાનો જન્મ વિક્રમ સંવત 1640 થયો. તમે બધા હયાત છો ને, એ જેના કારણે છો ને એની કથા છે ભક્તો. એટલે ધ્યાનથી સાંભળજો. માએ કેટલું ત્યાગ કર્યું છે ભક્તો. વિક્રમ સંવત 1640 માતાજીનો જન્મ થયો. વિક્રમ સંવત 1203 સિંધના નગર સમેથી જામ લાખો છે ને એ કચ્છમાં આવ્યા છે 1203. પેલા તો પૂરા ગઢમાં એ રહ્યા છે, જેને પદરગઢ કહેવાય. 6 મહિના ત્યાં રહ્યા. જમીન એને સ્થાપિત લાગી એટલે ત્યાંથી એ જામ લાખો આ લાખેરવીરા જે કહેવાય છે એ જગ્યા ઉપર આવ્યા છે. આ જગ્યા ઉપર પેલા રબારી રહેતા હતા. રબારીને જત લોકોનો બહુ ત્રાસ હતો એટલે રબારી લોકોએ લાખાને પોતાનો સરદાર બનાવ્યો છે. અને જામ લાખો અહીંયા રહે છે. લાખાનો એક ભાઈ હતો જેનું નામ હતું લાખિયાર, પણ એને ત્યાં કોઈ સંતાન નહીં. અને એ લાખિયારે એની પ્રસિદ્ધિ થાય એના માટે આ જામ લાખો છે અહીંયા વીરડો ખોદાવે અને આ ગામનું નામ લાખિયાર, એના ભાઈનું નામ અને વીરડો ખોદાવ્યો એટલે લાખિયાર વીરા એવું નામ રાખવામાં આવ્યું છે. વાલા ભક્તો, આ લાખિયાર વીરા કચ્છનું પાટનગર હતું. અત્યારે જેમ ભુજ છે ને એમ એ વિક્રમ સંવત 1662 હતું. અને રાવ ભારમલજી એ સામળ જગાજીને આ દાનમાં આપ્યું. આ ગામ જગાજીનો પુત્ર હતો જેનું નામ હતો લાલોજી. આ જગાજીને આ ગામ દાનમાં ભારમલજી આપ્યું. પછી લાલોજી અહીંયા વહીવટ કરે છે અને લાલાજી સાથે પૂજ્ય જીવામાના લગ્ન થયા છે. અને જીવામાની પુત્રી છે જેનું નામ છે અહીં શ્રી દીપુમા. લાલાજી અને જીવામાંથી દીપુમા થયા છે. લાલાજીના પ્રથમ લગ્ન મોરજરના દીકરી સુરતાણીયા ઠાકરસિંહની પુત્રી હિમાબાઈ સાથે પહેલા લગ્ન થયા હતા. તેના 3 પુત્ર હતા, જસરાજ, માનોજી અને પરબતજી. એની 3 દીકરીઓ હતી, ભોજબાઈ, રતનબાઈ અને લાડુબાઈ. આજે લાલોજી જે છે એની 3 દીકરા અને દીકરીઓ પેલા પત્નીથી હતા. અને કચ્છના રાજા સાથે ચારણોના સંબંધ બહુ સારા હતા. ખેંગારજી બીજા છે, એને ત્યાં એક મારવાડના ગોપાલ ગઢવી આવ્યા છે. ખેંગારજી બીજા એને રાજકવિ બનાવ્યા છે. ગોપાલ ગઢવી બહુ ચતુર અને હોશિયાર માણસ. ગોપાલ ગઢવી પોતાની દીકરીના લગ્નનું માંગવું છે, લાખિયાર વીરામાં નાખે છે. પણ લાખિયાર વીરાના ચારણો એને ના પાડે, તેથી એને દુશ્મનાવટ થઈ. આ ગોપાલ ગઢવીને ગઢવીઓ સાથે, લાખિયાર વીરાના ગઢવીઓ સાથે એને મતભેદ થયો. એટલે ગોપાલ ગઢવી છે એ રાજકવિ હતો, બહુ માન્યતા હતા. એને રાજાને કહીને બધી જે ભેટ સોગાદ હતી ને બધી બંધ કરાવી દીધી. એટલે બંને વચ્ચે વેર વધ્યો છે. અને વેર વધતા બન્યું એવું કે લાલુજીનો જે પ્રથમ જે પુત્ર હતા, જીવામાના જેને ભાઈ કહી શકાય, એવા જસરાજનું ખૂન થયું.
આ બધા અહીંયાના લોકોને એમ લાગ્યું કે આ ખૂન ગોપાલ ગઢવીએ કરાયો છે, એટલે દુશ્મનોટ વધી ગઈ. અને લાલાજીના સ્વર્ગવાસ પછી જસરાજના ખૂન થયા પછી જીવામાનું મન ઉઠી ગયું. અને વાલા ભક્તો એ જીવામાં અહીંયા લાખેરવીરા મૂકી અને જિંદા ચાલ્યા જાય છે. ત્યાં ભક્તિમય જીવન વ્યતીત કરે છે. હું કહું ત્યારે માતાજીને અહીંયા આપણે પધરાવશું, હું પોતે કહીશ. ભક્તિમય જીવન જીવતા હોય છે. દીપામાને પણ ભક્તિનો રંગ લાગ્યો છે. અને હવે ઘટના એમ થાય છે કે ચૈત્ર સુદ નવરાત્રિમાં 1711 રાખ હિંગારજી ગોપાલ ગઢવી સાથે માતાના મઢ કામથી ગયા. ત્યાં ગોપાલ ગઢવીનું ખૂન થઈ ગયું. રાજાને કાન બંબેરણી થઈ કે આ ખૂન જે થયું છે ગોપાલ ગઢવીનું, આ લાખારવીરાના ચારણોએ કરાવ્યું છે. એવીને કાન બંબેરણી કરી. અને એ વખતે રાજાએ નક્કી કર્યો, આ કચ્છના રાજાએ કીધું કે મારી હાજરીમાં મારા રાજકવિનું મૃત્યુ થાય. રાજાએ પ્રતિજ્ઞા કરી, હું પ્રતિજ્ઞા કરું છું કે આ લાખારવીરાના એક એક વ્યક્તિને જ્યાં સુધી હું મારીશ નહીં, આ લાખારવીરા ગામને, સંપૂર્ણ ગામને ખતમ ન કરી દઉં ત્યાં સુધી હું ભુજનો પાણી પીશ નહીં. એવો અપીલ લીધો. સાહેબ, લાખારવીરા અત્યારે 300-350 ની વસ્તીનું નહીં હોય. જે પાટનગર હતું તો કેટલું મોટું હશે. અને આખા ગામને મારવાની એની પ્રતિજ્ઞા કરી. એને ભુજ સંદેશો મોકલાવ્યો. ભુજથી સેના આવી છે રાજાની. લાખારવીરા ગામને આજુબાજુ ઘેરી લીધો છે. એવી કથા મળે છે કે નેત્રાના કાપડી હતા, એને સમજાવે છે કે રાજા, ગુનો 2-4 માણસનો, એમાં આખું ગામ ગુનો ન કરે. તમે આખા ગામને મારો ને એમાં કેટલા નિર્દોષ લોકો મરશે. પણ આ તો રાજહટ હતી. એને કીધું કે નહીં, મારી પ્રતિજ્ઞા છે. સાહેબ, કાપડી છે, પોતાનું જીવન સમર્પિત કરી દે. એવું લખ્યું છે કે ચાવડકા ને અરલના મોકરસિંહ બાયાત પણ રાજાને સમજાવવા જાય. રાજા સમજ્યા નહીં. થાન અને દેણોદર જાગીરના સંતો પણ એને સમજાવવા જાય, પણ રાજા સમજતા નથી. અને એટલે ગઢવીને હવે લાગ્યું કે હવે અમારો સમય છે નહીં સારો, અમને મારી નાખશે. અને તેથી બધાએ સાથે મળી અને જિંદાઈ ગયા છે. માતાજીને આજીજી કરી, માં સંકટ આવ્યું છે, જીવામાં તું બચાવ, અમારું ગામ મરી જશે. આ તો રાજહટ છે. પણ જીવામાં કે મારે આવી ઝંઝટ નથી જોઈતી, એટલે તો હું જિંદાઈ ગઈ છું. અને જીવામાં કોઈ રીતે આવવા તૈયાર નહીં. એટલે દીપુમાએ કીધું, માં તમે હો ને પિતાનો વંશ ન રહે તો આપણે હોઈએ કે નહીં એનો કઈ મતલબ નથી. અને ત્યારે જીવામાને લાગ્યું કે વાત તો સાચી છે, મારે જવું જોઈએ. અને જીવામાં આવ્યા છે લાખારવીરા પાછા આ જગ્યા ઉપર. રાજાને સમજાવે છે કે રાજા સમજો, પણ રાજા સમજતા નથી. ત્યારે જીવામાં કીધું કે હવે પરચો બતાવવો પડશે. રાજા એમ માનશે નહીં. અને બધા ચારણો ને જીવામાં કીધું એક ચિતા બનાવો. દીપુમાં કીધું 1 ની 2 બનાવો, હું પણ મારી માં સાથે સતી થઈશ. સાહેબ, 2 ચિતા ખડકવામાં આવી છે, જેના ઉપર આઈ શ્રી જીવામાં અને દીપુમાં બેઠા છે. પણ જીવામાં કીધું તું કે તમે બધાએ સાંભળી લો. સાહેબ, જીવામાં જ્યારે ચિતા ઉપર બેસવા જતા હતા ત્યારે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા, ઢોલ નગારા લઈ આવ્યા હતા.
જન્મવેદની જોવા માટે આવી છે. જીવામાં કીધું તું કે હું ચિતામાં પ્રવેશ કરું અને તમારું રક્ષણ થશે, એનું પ્રમાણ શું? અને ત્યારે કીધું તું કે હું જ્યારે બળીશ ને ત્યારે મારે ચિતામાંથી એક ધોળી સમડી નીકળશે, સમડી નીકળીને તો સાચું માનજો. અને સાહેબ જીવામાં પધારજો. જીવામાં અને જીવામાં ચિતા પાસે ગયા છે. બે ચિતા ખડકવામાં આવી છે. ચિતાને પોતાનો પગનો સ્પર્શ કર્યો છે. અગ્નિ ચાલુ કરવાની જરૂર ન પડી અને ચિતામાંથી અગ્નિનો પ્રાગટ્ય થયો અને જીવામાં અને દીપુમાં ત્યાં બેઠા છે, ચારણો છે અને લોકો માતાજીનું ગુણગાન ગાઈ ગરબાથી માતાજીને નવાજવા લાગ્યા છે. બોલે સતી શ્રી જીવા માત કી જય, જીવા માત કી જય, કી જય. ઢોલ બંધ કરી દેજો ત્યાં. તાળીઓ સાથે વાલા, આપણા રક્ષણ માટે જીવામાં અગ્નિ પ્રવેશ જ્યારે કર્યો છે ત્યારે એનું ગુણગાન થવા લાગ્યું છે. હે તમે કુમ કુમ પગલે પધારો જીવા, તમે કુમ કુમ પગલે પધારો દીપુમાં. આવ્યો તારે દ્વાર મારી, આવ્યો તારે દ્વાર, આવ્યો તારે દ્વાર મારી, આવ્યો તારે. હે તમે કુમ કુમ પગલે પધારો મોરી માં, તમે કુમ કુમ પગલે પધારો જીવા. આવ્યો તારે દ્વાર મારી, આવ્યો તારે દ્વાર, આવ્યો તારે દ્વાર મારી, આવ્યો તારે. હે મારી આવ્યો તારે દ્વાર, જય જીવામાં, જય જીવામાં. જીવામાં ગુણગાન થવા લાગ્યું છે. ચારણો માતાજીની સ્તુતિ કરે છે કે હે માં, હે જગદંબા, જીવામાં તારા કારણે અમે સુરક્ષિત છીએ. અને કથાના પહેલા દિવસે જીવામાને ભેડિયો પણ ઉડાવ્યો. ભેડિયાની પરંપરા એવી છે ભક્તો કે જે દિવસે ભેડિયો ઉડાડવાનો એ દિવસે જ એ ઘેટા હોય એના ઊન કાઢવાની હોય, એ દિવસે જ એને વણવાની હોય અને સૂર્યાસ્ત એટલે કે આરતી પહેલા એ ચડાવવાનું હોય. એ કામ અહીંયા આપણે પહેલા દિવસે કરવામાં આવ્યું. અને આવા જીવામાં અને દીપુમાં આપણી કથામાં પધાર્યા હોય ત્યારે જીવામાં અને દીપુમાં બે ચિતા તૈયાર થઈ છે, એમાં બેઠા છે. અને જીવામાં જ્યારે એ ચિતામાં પ્રવેશ કરે અને અગ્નિ પ્રાગટ્ય થઈ. વાલા ભક્તો, સત્ય ઘટના છે કે અગ્નિમાંથી એક સફેદ સમડી નીકળી છે. અને જ્યાં રાજાઓ હતા, જ્યાં રાજાની છાવણી હતી ત્યાં સમડી ગઈ. વિચાર તો કરો, આ તમારી માં જગત જનનીનો ત્યાગ કેટલું હશે તમને બચાવવા માટે. વાલા, પોતાનું જીવન સમર્પિત કરી દીધું દીકરી સાથે. અને જીવામાની ચિતામાંથી સમડી નીકળી.
સાહેબ કેટલું માએ ત્યાગ કર્યું છે. અત્યારે આપણે અહીંયા લાખ્યાર વીરા તમે ક્યારે આ ગામ તમે માનું ઋણ નહીં ચૂકવી શકો. આ તમે જેટલું માનું કરો છો ને એટલું ઓછું છે. જીવન સમર્પિત કરી દીધું ધર્મ માટે, લોકો માટે. અને એ સમડી નીકળી. રાજાએ જોયું કે સફેદ સમડી છે. રાજા એના લોકોને આંગળી ચીંધીને કીધું બેસો कि नेरो नरो समड़ी पक्षी में मच तो बचे मच्चा है मच्चन में लेकिन इनमें आग निकली थी. आग निकली છે સમડી માંથી અને જેવી આંગળી રાજાએ ચીંધીને અરે સાહેબ રાજાની આંગળીમાં આગ લાગી અને રાજા બળ્યો. રાજા નહીં એના સાથે જેટલા લોકો મારવા આવ્યા હતા ને એ બધા બળવા લાગ્યા અને માનો જે કાર થવા લાગ્યો છે.